નમસ્કાર, સ્વાગત છે આપનું TV9માં। હું છું અક્ષય। ગુજરાતના 4 સિસ્ટમ બનતા હવે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। હાલમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 104 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। નર્મદાના ગરુડેશ્વરમાં 5.59 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નર્મદાના સાગબારામાં 5.28 ઇંચ, ખેડાના વસોમાં 4.88 ઇંચ વરસાદ, ખેડાના નડિયાદમાં 4.76 ઇંચ અને બોરસદમાં 4.61 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડામાં 4.57 ઇંચ જેટલો વરસાદ છે અને નર્મદાના નાંદોદમાં 4.41 ઇંચ જેટલો વરસાદ છે। 41 તાલુકાઓ એવા છે કે જેમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને રાજ્યના વિવિધ શહેરોમાંથી 727 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે। વડોદરામાંથી 329 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। સુરતમાંથી 317 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આણંદમાંથી 21 અને નર્મદામાંથી 60 લોકોનું સ્થળાંતર કરાયું છે। તો ઓવરઓલ રાજ્યની આ સ્થિતિ કે જે અત્યાર સુધી જોવા મળી રહી છે તેમાં મહત્વની વાત એ છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને અસર કરતો આ વરસાદ છે જે હાલ જોવા મળી રહ્યો છે।